હરિઓમ. આકાશમાંથી પડતું પાણી આ નદીમાંથી આવે કે તે નદીમાંથી, છેવટે તે સાગરમાં જ મળે છે. દરેક જગ્યાએ આપણે સમુદ્રને અલગ અલગ નામ આપ્યા છતાં પણ સમુદ્ર છેવટે એક જ છે. એવી જ રીતે પરમાત્માના પ્રેમની આ ધારા કોઈ પણ દિશામાંથી હોય, કોઈ પણ ભાષામાંથી હોય, કોઈ પણ પ્રદેશમાંથી હોય, તે મળે છે ફક્ત તેમને જ. આકાશામ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આપણે જેનો આનંદોત્સવ હમણાં જ જોયો, ભક્તિનો, પ્રેમનો આનંદોત્સવ, જેને ભાષાનું, પ્રદેશનું, દેશનું કોઈ બંધન નથી હોતું. આવા અનેક બંધનો આપણને, માનવને જકડી રાખે છે દુઃખોથી, અને આપણા જીવનને જે આ દુઃખો સાથે બાંધી દે છે, જે બંધનોથી બાંધી દે છે, તે બંધનોને તોડવાનો ઉપાય એટલે રામબાણ. આપણે હંમેશા એક શબ્દ વાપરીએ છીએ, રામબાણ ઉપાય, રામબાણ ઔષધ. એટલે કે ડેફિનેટલી 100%, 108% કામ કરશે એવી વાત એટલે રામબાણ. અને જે ધ્યાન મંત્ર આપણે આજે રામરક્ષાનું જોઈ રહ્યા છીએ, ધ્યાય દાજાનુબાહુમ ધૃતશર ધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ પીતમ વાસો વસાનમ ધૃતશર ધનુષમ. બાણ અને ધનુષ્ય જેમણે હાથમાં ધારણ કર્યું છે, બાણ અને ધનુષ્ય જેમણે ધારણ કર્યું છે, જેમણે પકડ્યું છે, જેના પર તે શોભી રહ્યા છે, એવા શ્રી રામચંદ્રનું હું ધ્યાન કરું છું. રામનું બાણ અને રામનું ધનુષ્ય. આપણે હંમેશા આ શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ, રામબાણ, પરંતુ શું આપણને ખરેખર એટલો વિશ્વાસ હોય છે કે રામનું બાણ ખરેખર શું કામ કરે છે? દરેક દેવતાના આપણે અલગ અલગ આયુધ જોઈએ છીએ. રામે માત્ર ધનુષ્ય બાણ જ ધારણ કર્યા છે, બીજું કોઈ પણ શસ્ત્ર તેમણે વાપર્યું હોય એવું આપણે સાંભળ્યું નથી. કૃષ્ણ આપણને ચક્ર વાપરતા દેખાય છે, ધનુષ્ય વાપરતા દેખાય છે, ગદા વાપરતા દેખાય છે, મુષ્ટિ યુદ્ધ રમતા પણ દેખાય છે. પરશુરામ પરશુ વાપરતા દેખાય છે, ધનુષ્ય વાપરતા દેખાય છે, પરંતુ એકમેવ રામ માત્ર એવા છે જે ફક્ત ધૃતશર ધનુષ્યમ છે. અને આવું ધ્યાન કરવું જરૂરી છે તેવું આપણને બુદ્ધકૌશિક ઋષિ કહે છે કે જો રામનું ધ્યાન કરવું હોય તો આ વાતો તો સાથે હોવી જ જોઈએ. અને તેમાં એક અત્યંત આવશ્યક વાત એટલે કે મને રામના ધ્યાનમાં રામનું ધનુષ્ય અને રામનું બાણ દેખાવું જ જોઈએ. તમે કહેશો, બાપુ, બાણ આપણે ફક્ત ભાથામાં જ જોવાનું? ના. જે કારણે બુદ્ધકૌશિકે શર અને ધનુષ્ય, બાણ અને ધનુષ્યને એક સાથે લાવ્યા છે, એનો અર્થ છે કે આપણે રામનું ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ, કે તેમણે તે બાણ ધનુષ્ય પર ચડાવેલું છે. એવી અવસ્થામાં તમે કહેશો, બરાબર બાપુ, આપણે એવો વિચાર કરીએ કે તે આપણા શત્રુ પર બાણ છોડી રહ્યા છે. ના. રામને કહો, મારા પર બાણ છોડો. ગભરાશો નહીં, રામ કહેવું નહીં પડે તમને. ઉલટું જીવનનું સોનું થશે. રામનું બાણ શું કરે છે? રામના બાણના 7 ગુણધર્મ હંમેશા કહેવામાં આવે છે. તે 7 ગુણધર્મ કયા? આપણે પહેલાં ધનુષ્ય બાણ જોયું હતું એક નામમાં, ઘણા વર્ષો પહેલાં, 5-6 વર્ષ પહેલાં. તે સમયે મેં કહ્યું હતું કે રામનું બાણ અને રામનું ધનુષ્ય સંપૂર્ણપણે અલગ છે. તો તે રામના બાણના 7 ગુણધર્મ કયા છે? રામના બાણનો પહેલો ગુણધર્મ એટલે કે રામનું બાણ આ અચૂક છે. અને તે અચૂક કેવું છે? તો રામની ઈચ્છા અનુસાર અચૂક છે. જે રામની ઈચ્છા છે તે કામ તે રામબાણ કરે જ છે. તમે કહેશો, બાપુ, આમાં શું? કોઈ પણ ધનુષ્ય હાથમાં લે, તેના મનમાં જે ઈચ્છા છે તે પ્રમાણે તે બાણ ચલાવશે. જો તે એક્સપર્ટ હશે તો કામ કરશે જ. પરંતુ અહીં આપણે ફક્ત મિકેનિકલ વાત જોઈએ છીએ. એક ધનુષ્ય, એક બાણ, બાણ છૂટ્યું, કોઈની છાતીમાંથી આરપાર ગયું અથવા આંખમાંથી આરપાર ગયું. રામનું બાણ આવું કામ કરતું નથી. તે ખરાબનો નાશ કરે છે.
આટલું જ કરીને તે અટકતું નથી. આ સૌથી મહત્વની વાત છે. તે અચૂક છે એટલે શું? એક સીધું સાદું ઉદાહરણ જોઈએ તો વાત એવી છે કે ધારો કે રામને કોઈ શત્રુની છાતી પર બાણ મારવાનું છે, મોકલવાનું છે, વીંધવાનું છે, તો તે બાણ બરાબર એની છાતીમાંથી જ જશે. પણ તેના પ્રાણ હરણ કરવા કે નહીં એ રામની ઈચ્છા અનુસાર જ તે કાર્ય કરશે. આ એક વાત. તેની સાથે રામનું બાણ ભૂલ કરતું નથી. અચૂક છે એટલે તે કોઈ પણ ભૂલ કરતું નથી. પરમેશ્વરી સત્તાનું સૌથી મોટું મહત્વ યાદ રાખો કે પરમેશ્વર કોઈનું પણ ક્યારેય ખરાબ કરતા નથી. પરમેશ્વર પાસે આ શક્તિ નથી. આપણને હંમેશા લાગે છે કે અમુક થયું એટલે ભગવાનનો કોપ થયો. આ પુરાણની વાતો પુરાણમાં જ યાદ રાખો. પરમેશ્વર પાસે કોઈનું પણ ખરાબ કરવાની શક્તિ જ નથી. તમે કહેશો બાપુ તો પછી દુનિયામાં ખરાબ કેવી રીતે થાય છે? પરમેશ્વર એ ભાવ સ્વરૂપ છે. પરમેશ્વરનો અભાવ જ્યારે મારા મનમાં ઉત્પન્ન થાય છે તે જ શૈતાન. યાદ રાખો, શૈતાનનું અલગ અસ્તિત્વ નથી. શૈતાનનું આ દુનિયામાં અલગ અસ્તિત્વ નથી. પરમેશ્વરી વૃત્તિનો મારી પાસે રહેલો અભાવ એટલે જ શૈતાન. તેથી રામબાણ જો શૈતાનની છાતીમાંથી પણ આરપાર જાય તો પણ તે શૈતાનને ખતમ કરતો નથી. શૈતાન એટલે શું? તો અભાવ. અભાવનું અસ્તિત્વ છે કે મને કહો. માનીએ તો છે, ન માનીએ તો નથી. મારી પાસે 100 રૂપિયા છે, આ ભાવ છે. મારી પાસે 100 રૂપિયા નથી, આ વસ્તુ સ્થિતિ છે. પણ આ વાસ્તવમાં છે કે નથી? મારી પાસે શું નથી? તો 100 રૂપિયા નથી. મારી પાસે શૈતાન છે એટલે શું? તો મારી પાસે પરમેશ્વર નથી. આ મહત્વની વાત મારે સમજવી જોઈએ. આ દુનિયામાં શૈતાન છે એટલે શું? તો પરમેશ્વરની ભક્તિનો, પરમેશ્વરની વૃત્તિનો અભાવ છે. પરમેશ્વર ફક્ત સાક્ષી રૂપે રહે છે. તેથી તેમની ક્રિયાશીલતા જ્યાં નથી ત્યાં જ શૈતાની વૃત્તિનો ઉદય થાય છે. અને રામબાણ જ્યારે આવા શૈતાનની છાતી પરથી, શૈતાની વૃત્તિના માણસની છાતી પરથી જાય છે ત્યારે તે શું ઉત્પન્ન કરે છે? તો તે ભાવ ઉત્પન્ન કરે છે. એટલે કે અભાવનું રૂપાંતર ભાવમાં કરવાની વૃત્તિ, શક્તિ આ રામની જ છે. એટલે જ રામના બાણે જે ક્ષણે રાવણનો વધ કર્યો તે જ ક્ષણે રાવણને હનુમંતના સ્થાને પોતાના આરાધ્ય દેવતાના એટલે કે શંકરના દર્શન થયા અને તેને સમજાઈ ગયું કે મારા આરાધ્ય દેવતા શિવ જ આ રામના દાસ છે. મેં કેટલી મોટી ભૂલ કરી છે. એટલે કે રામનું બાણ કોઈનું પણ મૃત્યુ કરાવતું નથી, કોઈનો પણ નાશ કરાવતું નથી, રાવણનો પણ નહીં. આખી જિંદગી જે ભૂલો કરી તે ભૂલો એક ક્ષણમાં સુધારવાની તક આપી આપણે તે સમજવું જોઈએ. એટલે કે રામના બાણની વિશેષતાઓમાંની પહેલી વિશેષતા આપણે સમજવી જોઈએ કે તે અચૂક છે. તેમનું નિશાન પણ અચૂક છે અને તે કાર્ય પણ પૂર્ણપણે બરાબર કરે છે. એટલે શું? તો જે કંઈ ખોટું છે તે અચૂક એટલે કે બરાબર કરવાનું કાર્ય રામબાણ કરે છે. એક સાદું વ્યવહારિક ઉદાહરણ લઈએ તો આપણને સમજાશે કે ધારો કે આપણે વાત સાંભળીએ છીએ કે અર્જુને બાણ માર્યું અને ત્યાંથી ગંગા નીકળી અને તે ભીષ્મના મુખમાં જઈને પડી. અહીં જો રામનું બાણ હોય તો તે કેવી રીતે કાર્ય કરશે? કે રામનું જે બાણ છે તે રામે છોડ્યા પછી ભૂમિમાં જઈને અર્જુનની જેમ ત્યાંથી ગંગા ઉત્પન્ન નહીં કરે. પણ રામનું બાણ છૂટે છે તે રામની ઈચ્છા અનુસાર જ. યાદ રાખો, રામની ઈચ્છા અનુસાર જ. ઈચ્છા અનુસાર આ રામનું બાણ છૂટે છે જમીનમાંથી ગંગા ઉત્પન્ન કરવા માટે. કયા બાદ આ જમીનમાં રામના બાણને સ્વીકારવાની શક્તિ તૈયાર થાય છે. આ રામનું બાણ પૃથ્વીમાં જાય છે તે પૃથ્વીને વિંધવા માટે નહીં, તે છિદ્રોમાંથી તે ગંગા શોધીને લાવવા માટે નહીં, પણ જ્યાં છે ત્યાં તે જગ્યાએ, જે જગ્યાએ તે રામનું બાણ પૃથ્વીમાં જશે તે જગ્યાએ તે ગંગાનું નિર્માણ કરવા માટે. અર્જુનના બાણે શું કર્યું? છિદ્ર લઈને જ્યાં ગંગા હતી ત્યાંથી તેને અહીં સુધી લાવ્યો. રામનું બાણ શું કરશે? રામનું બાણ ત્યાં જ ગંગા ઉત્પન્ન કરશે. ઉત્પન્ન કરશે. આપણે જોઈએ છીએ કે નદી ક્યાં ઉત્પન્ન થાય છે? પર્વતના શિખર પર. રામનું બાણ માત્ર જે ક્ષણે ત્યાં જમીનમાં ઉતરશે
તે જ જગ્યાએ તે ગંગા ઉત્પન્ન કરશે. અહીં પાણીનો અભાવ છે. તે અભાવ તે બીજી જગ્યાએથી પાણી લાવીને પૂરો નહીં કરે, પણ તે જગ્યાએ જ પાણી ઉત્પન્ન કરશે. એટલે મને ધારો કે 100 રૂપિયા જોઈએ છે, તો બીજા કોઈની પાસેથી 100 લાવીને તે મને નહીં આપે. મારી પાસેથી જ મારી મહેનતથી તે 100 રૂપિયા ઉત્પન્ન કરશે. આ બાબતે મને વારકરી સંપ્રદાયની એક નાની વાત યાદ આવે છે કે જ્યારે રામની સેનામાંના આ બધા વાનરવીર જે છે, આ વાનરવીર લડાઈ માટે તૈયાર થાય છે અને લડાઈ પહેલાં કહે છે કે રામ, અમને તમારા ચરણનું તીર્થ જોઈએ છે. ત્યારે રામ કહે છે, મારા બાળકો, મારા પગનું તીર્થ તમને શા માટે જોઈએ છે? રામ, તે અમારી મનથી ઈચ્છા છે. અમારે પવિત્ર થવું છે. રામ કહે છે, તમારી ઈચ્છા છે તો હું આ 7 પવિત્ર નદીઓ જે છે, 7 પવિત્ર નદીઓને અહીં બોલાવું છું. તેનાથી તમે પવિત્ર થઈ જાઓ. તો સુગ્રીવે આપેલો જવાબ ખૂબ સારો છે. સુગ્રીવ કહે છે, હે રામ, આ 7 નદીઓ કરતાં પણ તમારા ચરણનું તીર્થ એ વધુ પવિત્ર છે. રામ કહે છે, હું સ્વર્ગની મંદાકિની, જે ગંગાનું મૂળ સ્વરૂપ છે, તે હું તમારા માટે લાવી આપું છું. તે સર્વશ્રેષ્ઠ પવિત્ર છે. સુગ્રીવ જવાબ આપે છે, મને ખબર નથી ભગવાન, તમે કહો છો એટલે સાચું હોવું જોઈએ, પણ તોય અમારામાં જે સર્વશ્રેષ્ઠ જાંબુવન છે તેમને હું પૂછું છું કે જાંબુવન તમારું શું કહેવું છે? જાંબુવન કહે છે, જે કારણે ભગવાન તમે સ્વર્ગમાંથી અહીં આવ્યા છો એટલે તે મંદાકિની કંઈ એટલી પવિત્ર નથી. એટલે તમારા ચરણ એ જ પવિત્ર છે. તમારા ચરણ ત્યાં નથી એટલે મંદાકિની પાસે પવિત્ર રહ્યું નથી, એટલે તમારા ચરણ જ પવિત્ર છે. અને પછી તમારા પગનું તીર્થ અમને જોઈએ છે. લક્ષ્મણ તો લક્ષ્મણ છે. લક્ષ્મણ પૂછે છે, આ પગનું તીર્થ એટલે છેવટે શું? કોઈ પણ નદીનું પાણી જ તમારે તેમના પગ પર નાખવું પડશે. અને તમે જ હમણાં કહું કે આ બધું પાણી અપવિત્ર છે. અપવિત્ર પાણી તમે પ્રભુ રામચંદ્રના પગ પર નાખશો કેવી રીતે? હવે બધા વાનરોને પ્રશ્ન થાય છે, પરંતુ અર્થાત ઉકેલ લાવનાર પણ તે લક્ષ્મણ જ છે. લક્ષ્મણ તેમને કહે છે, આ બધી નદીઓ કરતાં, આ બધા પ્રવાહો કરતાં પ્રેમથી, ભક્તિથી તમારી આંખોમાંથી વહેતું જે પાણી છે ને, તે સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે. તેનાથી તમે રામના ચરણોને સ્નાન કરાવો અને તે જ ચરણતીર્થ તરીકે પીઓ. તમારા જ આંસુ તમે જ પીઓ. આપણે આપણા આંસુ પીતા રહીએ છીએ, પણ ભગવાનના ચરણ ધોઈને નહીં. આ મોટો ફરક છે. એટલે આપણા જીવનમાં દુઃખ છે. રામનું બાણ ગંગા ઉત્પન્ન કરે છે તે આપણા નયનોમાંથી, આપણી આંખોમાંથી. તેમનું બાણ જ્યારે આપણે તેમનું ધ્યાન કરીશું તે બાણ સાથે, ત્યારે તે જ બાણ તેમનું આપણી બંને આંખોમાંથી આપણા મનમાં ઉતરશે. અને જ્યારે તે રામનું સ્વરૂપ જોઈને આપણી આંખોમાંથી પાણી વહેવા લાગશે, તે પાણી આપોઆપ તે રામના ચરણો પર જ પડવાનું હોય છે. આ યાદ રાખો. આપણે આપણી માગણીઓ માટે ભગવાન સામે રડીએ છીએ, તેનો કોઈ અર્થ નથી. રડવાનું મન થાય છે, મને ખબર છે, રડવું આવે છે, આપણે સામાન્ય માણસ છીએ. પરંતુ રામને જોઈને આનંદથી, જેવી રીતે લડાઈમાંથી સહી સલામત પાછા ફરેલા બાળકને જોઈને માતાની આંખોમાંથી પાણી આવે છે, એવી રીતે આપણા ભગવાનને જોઈને આપણી આંખોમાંથી જે પાણી આવે છે. જે રીતે રામને હાથમાં બાણ અને ધનુષ્ય પર બાણ તેમણે ચઢાવ્યું છે, તેવું તેમનું આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે કે આ બાણ મારામાં આવીને મારામાં રહેલું બધું ખરાબ દૂર કરવાનું છે, મારા પ્રારબ્ધનો નાશ કરવાનો છે. આ વિચાર જ્યારે મારા મનમાં અધિકાધિક સ્ટ્રોંગ થતો જશે અને તેથી મારા અષ્ટભાવ જાગૃત થઈને મારી આંખોમાંથી જે પાણી વહેવા લાગશે ને, તે ગંગા છે. તે રામના ચરણો પર વહેનારી ગંગા છે. રામના ચરણોમાંથી નીકળનારી ગંગા છે. રામના બાણે ઉત્પન્ન કરેલી ગંગા છે, કે જે રામના ચરણનું તીર્થ બનીને પહેલેથી જ ગંગા તેમાં રામજીના ચરણો પર રેડાયેલી, તે મારા સંપૂર્ણ જીવનને પવિત્રતા આપશે. રામ અભાવનું રૂપાંતર ભાવમાં કરે છે, ભૂલનું રૂપાંતર અચૂકતામાં કરે છે, એટલે કે બરાબરપણામાં કરે છે. આનો અર્થ આજના સમયમાં જે રીતે આપણે સત્યને સત્ય ઠરાવીએ છીએ અને સત્યને અસત્ય ઠરાવીએ છીએ તે પ્રમાણે નહીં. આ અસત્યનું રૂપાંતર પણ તે સત્યમાં કરે છે. ત્યારબાદ રામના બાણની બીજી વિશેષતા એટલે કે રામનું બાણ એક દિશામાંથી અંદર ગયા બાદ તે જ દિશામાંથી બહાર આવે છે.
આવીને મુશ્કેલી એટલે કે બુમરાંગની જેમ ને. આપણે ફેંક્યું, પાછું તે જ દિશામાં પાછું આવ્યું. રામનું બાણ છાતી ચીરીને ગયું કે પાછું તે જ દિશામાં પાછું રામ પાસે આવે છે. એટલે ખરેખર શું? એટલે જ હું જે હંમેશા કહું છું, ઉલટો પ્રવાસ, ધારાની રાધા બનવાનો પ્રયાસ. રામનું બાણ એ બાણનું કામ તો કરે જ છે. જતાં તે છેદ કરે છે અને આવતા તે જ ઘાને ભરતો આવે છે. તે જે દિશામાં મોકલવામાં આવે છે તે જ દિશામાંથી પાછું આવે છે. એટલે શું કરે છે? તો તેણે જે ઘા કર્યો તે જ ઘાને તે ભરીને આવે છે. મને કહો, કેટલું સુંદર છે આ બાણ, કેટલા પ્રેમાળ છે આ ભગવાન. આપણે સમજવું જોઈએ કે એમણે બાણ છોડ્યું, તે બાણ છાતીમાંથી આરપાર પણ થયું, પરંતુ તે આરપાર ગયા બાદ પાછું તેવી જ રીતે તે ઘામાંથી પાછું આવે છે. શા માટે? તો તે જ ઘાને ભરવા માટે. આટલો પણ અભાવ રામના બાણને માન્ય નથી. ઘા થયો એટલે આપણા ટિશ્યુઝનો અભાવ ઉત્પન્ન થયો. તે અભાવનું રૂપાંતર ભાવમાં કરવા માટે તે બાણ તે જ દિશામાંથી પાછું આવે છે. ધ્યાન કરતી વખતે પણ આપણા મનમાં વિચાર આવવો જોઈએ કે આ રામ ધનુષ્ય બાણ લઈને આપણી સામે ઊભા છે, આપણી સામે બેઠા છે. આપણી સામે તેમનું બાણ મારું હૃદય ચીરીને અંદર જશે, મારું મન ચીરીને અંદર જશે, મારી બુદ્ધિ ચીરીને અંદર જશે, અને તેમાં જે કંઈ ખોટું છે તેને ઘા કરીને તે નીકળી જશે આગળ, અને પાછું તે જ માર્ગે પાછું આવશે, ખોટી વસ્તુની જગ્યાએ સાચી વસ્તુ બેસાડવા માટે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તો અહીં ઓપોઝિટ નથી, પરંતુ પૂરક છે. આપણને ઘણીવાર બે વસ્તુઓ વચ્ચેનો ફરક સમજાતો નથી, વિરુદ્ધ અને પૂરક. વિરુદ્ધ દિશામાં દેખાતી બે વસ્તુઓ એકબીજાની પૂરક હોઈ શકે. આપણને સમજાવવું જોઈએ. સાદી વાત છે. જુઓ, આપણા હંમેશાના સહવાસમાં શ્વાસ અને ઉચ્છ્વાસ, આ ક્રિયાઓ એકબીજાની વિરોધી છે, એકબીજાથી ઉલટી છે, પણ તે એકબીજાની શત્રુ છે નથી. તો એકબીજાને પૂરક છે. કારણ કે ઉચ્છ્વાસ બહાર કાઢ્યા વગર શ્વાસ અંદર લઈ શકાતો નથી, અને શ્વાસ અંદર લીધા વગર તમે ઉચ્છ્વાસ બહાર કાઢી શકતા નથી. એટલે દિશા ભલે અલગ અલગ હોય તો પણ તે એકબીજાના શત્રુ નથી, એકબીજાના પૂરક છે. એટલે રામના બાણનું મારા શરીરમાંથી જવું અને પાછું તે જ દિશામાંથી પાછું આવવું, આ વિરુદ્ધ દિશામાં થનારી ઘટનાઓ ન હોતા એકબીજાને પૂરક છે, ફક્ત દિશા માત્ર અલગ છે. રામનું બાણ આ કામ કરે છે. તે કેવી રીતે જાય છે? તો તે દિશામાંથી જાય છે, તે જ દિશામાંથી પાછું આવે છે, અને ફરી તે ક્યાં જાય છે? આ સૌથી મહત્વની વાત છે કે તે પાછું રામના ભાથામાં જ આવે છે. રામનું કોઈ પણ બાણ આ રામનું ભાથું છોડીને રહેતું નથી. આપણે જોઈએ છીએ પુરાણોમાં, ફિલ્મોમાં, રામનું બાણ છૂટ્યું, રાવણનું બાણ છૂટ્યું, પછી ત્યાં ભૂચક્રની જેમ કંઈ ગોળ 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 ફર્યું અને બંને બાણ નીચે પડ્યા. ના, રામના બાણને એટલે આપણે ભાથાને શું કહીએ છીએ? ભાથું એટલે બાણ રાખવાની જગ્યા. અક્ષય ભાથા, અક્ષય ભાથા. રામનું ભાથું આ અક્ષય ભાથું છે, કારણ તેમાંના બાણ ક્યારે ખતમ થતા નથી. બાણ ક્યારે ખતમ કેમ નથી થતા? તેમણે જેટલા બાણ બહાર છોડ્યા તે બાણ પાછા આવીને તેમના ભાથામાં જ પાછા સ્થાપિત થઈ ગયા, અને એટલે રામના ભાથાને આપણે અક્ષય ભાથા કહીએ છીએ. આ રામના બાણનો બીજો ગુણધર્મ કે તે જે દિશામાંથી જાય છે તેની વિરુદ્ધ દિશામાંથી પાછું આવે છે, અને પાછું રામના ભાથામાં જ આવીને સ્થિર થઈ જાય છે. ત્રીજો રામના બાણનો ગુણધર્મ એટલે કે રામનું બાણ, રામના બાણને ક્યારે લોહી લાગતું નથી. તેમણે કોઈ પણ પશુ પર છોડ્યું, કોઈ પણ પ્રાણી પર છોડ્યું, માનવ પર છોડ્યું કે દૈત્ય પર છોડ્યું, તે તેના પ્રાણ હરણ કરવાનું પણ કામ કરતું હશે, પરંતુ તેને ક્યારેય લોહી લાગતું નથી. બીજી વાત એટલે કે રામના બાણથી ક્યારેય વેદના થતી નથી. રામના બાણને ક્યારેય લોહી લાગતું નથી, અને રામના બાણથી ક્યારેય વેદના થતી નથી. અનંત કરુણામય, અકારણ કારુણ્ય આપણે કહીએ છીએ. આ સદગુરુ તત્વનું, આ મહાવિશ્વનું કેવું છે જુઓ, કે તે બાણ મારવાનું કામ તો કરે જ છે, પણ તો પણ તે બાણ વેદના આપતું નથી. તે બાણને ક્યારેય લોહી લાગતું નથી, એટલે કે તે બાણ ક્યારેય અશુદ્ધ થતું નથી. તેમનું બાણ હંમેશા શુદ્ધ જ છે. આપણે પહેલા નરસિંહ વિપવે નમઃ આ નામ જોયું હતું. તેમાં કયાધુ આ નામ જોયું હતું. કયાધુ નામનો અર્થ મેં ત્યારે કહ્યો હતો
કયાધુ એટલે શું? તો એવું અસ્ત્ર, કયાધુ આ પ્રહલાદની માતા. કયાધુ એટલે એવું અસ્ત્ર કે જે જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રહાર તો કરે છે, ઘા પણ કરે છે, પોતાનું કાર્ય પણ કરે છે, પણ લોહી પાડતું નથી, વેદના આપતું નથી. એવું એટલે ભક્તિ. તો આ કયાધુથી પણ પરે છે રામબાણ. આ જઈને પાછું આવે છે, તેને લોહી પણ લાગતું નથી, તે અશુદ્ધ પણ થતું નથી, અને પાછું તે રામ પાસે જ આવેલું હોય છે. એટલે કે રામબાણ આ હંમેશા શુદ્ધ જ રહેલું છે. તેને લોહી લાગતું નથી. એટલે ખરેખર શું? આ છેદ કરતી વખતે યાદ રાખવાનો અર્થ કે આપણે કહીએ છીએ, આજે પણ આપણે ઘણીવાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કેવો સર્જન છે, ગ્રેટ, સ્પોટલેસ સર્જરી કરે છે. એક બ્લડનું ટીપું પણ તેને જવા દીધું નથી. આનો અર્થ જ શું? કે રામબાણ જ્યાં કાર્ય કરવાનું છે, જે શરીર પર, જે ભાગ પર તે છોડવામાં આવે છે, તે ભાગમાંથી પસાર થતાં તેને કોઈ પણ વિરોધ કરતું નથી. જુઓ, મારા શરીરમાંથી લોહી કેમ આવે છે? મેં છરી લીધી, અથવા પતરાનો ટુકડો લીધો, અથવા ખીલો લીધો, તો ત્યાં કંઈ ટિશ્યુ છે, રક્તવાહિનીઓ છે. તે રક્તવાહિનીઓ અને તે અસ્ત્રના એકબીજાના ઘર્ષણને કારણે. પરંતુ રામના બાણને માત્ર શરીરનો દરેક ભાગ રસ્તો કરી આપે છે. તેથી દેખાતા આપણને રામનું બાણ કોઈના શરીરમાં જતું દેખાય તો પણ તેને લોહી લાગતું નથી. લોહી તો આખા શરીરમાં છે. ક્યાંય પણ કાપવામાં આવે તો આપણને ખબર છે કે લોહી છે જ. એક નખ છોડીને તો તે મૃત ભાગ છે, વાળ જે મૃત ભાગ છે, ત્યાં લોહી નથી, બાકી બધી જગ્યાએ લોહી છે. પણ રામનું બાણ શરીરમાં ગયું તો લોહી કેમ નથી આવતું? કારણ કે રામનું બાણ જ્યારે શરીરમાં પ્રવેશે છે, અથવા જેવી રીતે કૃષ્ણનો પગ જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં યમુના નદી ફાટી ગઈ, તેવી રીતે પાપી હોય કે પુણ્યાત્મા હોય, તેના શરીરનો દરેક ભાગ, પ્રજાતિ ભલે ગમે તેટલી પાપી હોય કે પુણ્યવાન હોય, તેનું શરીર રામના બાણનું સ્વાગત કરે છે અને તેને જગ્યા કરી આપે છે. એટલે તે રામબાણ છે. યાદ રાખો, તમારી ઈચ્છા હોય કે ન હોય. રાવણની ઈચ્છા હતી રામને મારવાની, પરંતુ તો પણ તેના શરીરમાં રામનું બાણ જ્યારે પ્રવેશ્યું ત્યારે તેના શરીરે પણ રામના બાણનું સ્વાગત કરવું જ પડ્યું. આ યાદ રાખો. આ રામના બાણનો ત્રીજો ગુણધર્મ. ત્યારબાદ રામના બાણનો ચોથો ગુણધર્મ કયો? રામના બાણનો ચોથો ગુણધર્મ એટલે કે રામનું બાણ આ એક જ સમયે, રામનું બાણ આ એક જ સમયે જે કોઈ પણ પોઈન્ટમાંથી, જે પોઈન્ટ બિંદુમાંથી પ્રવેશ કરે છે શરીરમાં, તે એક જ સ્થાનમાંથી આ રામનું બાણ તે સંપૂર્ણ શરીરના નહીં, પરંતુ સંપૂર્ણ દેહના બધા શક્તિ કેન્દ્રો પર એક સાથે કાર્ય કરે છે. ધારો કે બાણ હાથમાંથી ગયું તો તે ફક્ત આપણને હાથમાં જ પેઇન આપશે, હાથને જ ઘા કરશે, હાથના હાડકાને ફ્રેક્ચર થશે. આટલું જ કામ બીજાનું બાણ કરી શકે છે. પણ રામનું બાણ માત્ર શરીરના કોઈ પણ ભાગમાંથી ભલે ગયું હોય તો પણ તે શરીરના બધે બધા, એટલે કે 108ના 108 શક્તિ કેન્દ્રોને જાગૃત કરવાનું કામ કરે છે. એટલે જ રામના ધ્યાનમાં ધૃતશર ધનુષ્યમ છે. પહેલા પણ મેં કહ્યું હતું કે કોઈનું પણ ધ્યાન કરો, પણ અહીં ધ્યાન કરવા માટે રામનું બાણ જે છે, રામના બાણનો પાંચમો ગુણધર્મ કહો, જે છે તે સૌથી સુંદર ગુણધર્મ છે કે રામબાણ ક્યારે છોડે છે, રામનું બાણ ક્યારે છૂટે છે. સામેવાળાએ આવાહન કર્યા વગર રામ ક્યારેય બાણ છોડતા નથી. સુંદર ગુણધર્મ મેં કહ્યું, આવાહન કરવું કે આહ્વાન કરવું એ આપણા પર આધાર રાખે છે. પણ તે સિવાય રામ પોતાનું બાણ ક્યારેય છોડતા નથી. રામના ભાથામાંનું બાણ ધનુષ્યને લાગીને છૂટતું નથી જ્યાં સુધી રામને આવાહન થતું નથી. સંપૂર્ણ રામાયણ ફરી ફરીને વાંચીને જો ઉત્તરકાંડ નહીં, હું મનપૂર્વક ફરી ફરીને તમને કહું છું કે રામ સીતા રામ રાજગાદી પર બેઠા અહીં વાલ્મીકી રામાયણ પૂરું થાય છે. તો આપણે અહીં જાણવું જોઈએ કે તે સંપૂર્ણ વાલ્મીકી રામાયણ આપણે બરાબર જોયું તો આપણા ધ્યાનમાં આવશે કે રામનું બાણ ક્યારે છૂટ્યું છે. જ્યારે જ્યારે રામના બાણને આહ્વાન કરવામાં આવ્યું છે અથવા આહ્વાન કરવામાં આવ્યું છે.
આહવાન કરીને એ રામનું બાણ તે જ કામ કરશે. પણ તેના બદલે આપણે તેને આહવાન કર્યું કે રામ બાણ મારી પર છોડ જ, છોડને છોડ. તો મને કહો તે બાણ કેટલું સુંદર કામ કરશે. રામનું બાણ આમ છૂટી જ ન શકે. રામ પોતાની ઈચ્છાથી બાણ છોડતા જ નથી. આનું કારણ શું? રામાયણમાં આપણે વાંચતી વખતે આપણા ધ્યાનમાં આવે છે કે રામને ત્રાટિકાને મારવા જતાં વિશ્વામિત્રે બલા, અતિબલા અને મહાબલા એવી 3 વિદ્યાઓ આપી હતી. અને આ 3 વિદ્યાઓના કારણે રામ આ પૂર્ણ સત્વગુણી છે, પૂર્ણ પુરુષ છે, પૂર્ણ સત્વગુણી છે. પૂર્ણ સત્વગુણી હોવાને કારણે એમનામાં પોતાને ઈચ્છા નથી. પૂર્ણ સત્વગુણ આ નિષ્ક્રિય માનવામાં આવ્યો છે, પણ નિષ્ક્રિય એટલે તામસી નિષ્ક્રિયતા નહીં કે આળસ કરીને સૂઈ રહેલા નથી, પણ આપણે તેને માસ્ટરલી ઇનએક્ટિવિટી કહીએ છીએ તે પ્રમાણે માસ્ટરલી ઇનએક્ટિવ છે. તેમને જ્યારે આપણે આહવાન કરીએ છીએ પરમેશ્વરની પ્રાર્થના કેમ કરવી જોઈએ? તો તે આંધળા, મૂંગા, બહેરા છે, તેમને સંભળાતું નથી એટલે નહીં, પણ તે પૂર્ણ સત્વગુણી છે. આપણે તેમની તાકાત મેળવવાની હોય છે, તે તાકાત આપવા જ બેઠા છે. આ પૂર્ણ સત્વગુણી હોવાને કારણે આપણે જ્યાં સુધી આહવાન કરતા નથી ત્યાં સુધી આ ચલ થતા નથી. એટલે તે ત્યાં સુધી બાણ છોડતા નથી, અથવા જ્યાં સુધી આપણે તેમને આહવાન કરતા નથી. એટલે તેના માટે આપણે 2 વસ્તુ કરવી જોઈએ. એક તો આપણે રાવણ બનવું જોઈએ, અથવા આપણે હનુમંત બનવું જોઈએ. ચોઇસ ઇઝ યોર્સ. આપણે ખરેખર શું બનવું છે? આપણે હનુમંત બની નહીં શકીએ, વાંધો નહીં, પણ ધારો કે આપણે રાવણ અને હનુમંતની બરાબર વચ્ચે એક બિંદુ રાખ્યું, તો તે બિંદુ મધ્ય બિંદુથી રાવણના ભાગમાં આપણે હોવા ન જોઈએ. તે બિંદુથી ક્યાંક હનુમંતના ભાગ સુધી આપણે હોઈએ તો વધુ સારું થશે. રામનું બાણ આ સામેવાળાની ઈચ્છા અનુસાર હોય છે. રામનો પ્લાન, આ રામ પોતે ક્યારેય કોઈ પ્લાન કરતા નથી, કૃષ્ણ કોઈ પ્લાન કરતા નથી. સામેવાળાનો જે પ્લાન છે તે પ્રમાણે તેમનો પ્લાન નક્કી થાય. રામે નક્કી નહોતું કર્યું કે રાવણ આવીને સીતાને ઉપાડી જશે. સીતાને આવીને રાવણ ઉપાડી જાય છે. ઠીક છે, આ તારો પ્લાન છે, મારો પ્લાન અલગ છે. રામે તેમનો પ્લાન તરત બહાર કાઢ્યો. તેમણે પહેલાથી નક્કી કરીને કંઈ કર્યું નથી. આપણે સમજવું જોઈએ તે ક્યારે આવું કંઈ કરતા પણ નથી. આપણને ઘણીવાર લાગે છે અવતાર લઈને આવ્યા છે એટલે અમુક વસ્તુ કરવી નક્કી કરીને આવ્યા છે. બિલકુલ નહીં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત પ્રશ્ન જ નથી. આ તેમનું મૂળ કેન્દ્ર છે. ધર્મ સંસ્થાપનાર્થાય છે તે આવવાના જ છે, પરંતુ આ તેમનો મૂળ ઉદ્દેશ્ય થયો. પરંતુ પ્લાન માત્ર તેમનો કોના પર ડિપેન્ડ રાખે છે? તો સામેવાળાનો પ્લાન શું છે તેના પર જ. અને એટલે જ રામનું બાણ છૂટે છે કોના પર? મારો પ્લાન શું છે તેના પર આધાર રાખે છે. રામે બાણ છોડવું કે નહીં છોડવું? અને છોડવું તો હું રાવણ છું એટલે છોડવું જોઈએ, કે હું તેમનો પ્રેમાળ ભક્ત છું એટલે છોડવું જોઈએ? આનો મારે વિચાર કરવો જોઈએ. રામના બાણની 6ઠ્ઠી વિશેષતા માનવામાં આવે છે, અને તે આપણને વધુ નજીકની છે. અને તે મહત્વની વાત એટલે કે રામનું બાણ, રામનું બાણ આપણે જેટલા પ્રમાણમાં રામને પ્રેમ કરીએ છીએ, જેટલા પ્રમાણમાં આપણે રામને પ્રેમ કરીએ છીએ તેટલા પ્રમાણમાં રામના ઓછા બાણોની જરૂર પડે છે. અને જેટલા પ્રમાણમાં આપણે રામનો દ્વેષ કરીએ છીએ તેટલા પ્રમાણમાં રામના વધુ બાણ લાગે છે. એટલે જ રામ રાવણનું યુદ્ધ આટલા દિવસ ચાલે છે, યાદ રાખો. હનુમંતના યુદ્ધની વાત તમને મેં કહી, રામ હનુમાનના યુદ્ધની, કે ફક્ત એક જ બાણ રામનું છૂટ્યું, હનુમંતની છાતીમાંથી ગયું, અને બેભાન થઈને કોણ પડ્યું? તો રામ. આ ખૂબ ઊંચી અવસ્થા છે, આપણે સમજવું જોઈએ. હનુમંતના હૃદયમાં રામ જ રહે છે. રાવણ માટે તો અસંખ્ય બાણ વાપરવા પડ્યા, તો હનુમંતને એક બાણથી રામ પોતે જ ઘાયલ થયા. આપણે સમજવું જોઈએ કે જેટલા પ્રમાણમાં ભક્તોનો પ્રેમ છે, જેટલા પ્રમાણમાં ભક્તિનો પ્રેમ વધુ, તેટલા ઓછામાં ઓછા પ્રમાણમાં બાણ વાપરવા પડે છે. આપણે સામાન્ય માણસ છીએ. આપણે દરરોજ એક બાણને આહવાન કરવું જોઈએ કે આવ અને આજે એક બાણ છોડ, કાલે પણ એક છોડ, અથવા આજે 10 છોડ, આજે 100 છોડ, અથવા 1000 છોડ. મનપૂર્વક માત્ર મારે કહેવું જોઈએ, કૃત્રિમ રીતે નહીં. કે જેટલા પ્રમાણમાં ભક્તનો ભગવાન પરનો, રામ પરનો પ્રેમ વધુ, તેટલા પ્રમાણમાં રામના બાણોની આવશ્યકતા ઓછી. અને 7મો ગુણધર્મ જે છે, 6ઠ્ઠો ગુણધર્મ બાપુ આપણને નજીકનો કેમ? તો ખરેખર નજીકનો છે. આપણને ખબર નથી કે આપણે કેટલા પાપ કર્યા છે, આપણને ખબર નથી કે આપણે કેટલી ભૂલો કરી છે, આપણને શું ખબર ગયા જન્મમાં આપણે ક્યાં હતા અને આપણે શું કર્યું છે.
કંઈ આપણને ખબર નથી. તેથી જેટલા બધું બાણ માગીશું, રામ આપણે 100 માગ્યા એટલે 100 મોકલશે એવું બિલકુલ નથી. મારા આહ્વાન અનુસાર તે બાણ છોડશે જ. પરંતુ છેવટે મહત્વની વાત એવી છે કે તે બાણ મારું શરીર કેવી રીતે સ્વીકારે છે, આ મહત્વની વાત છે. અને તે ગુણધર્મ એટલે 7મો ગુણધર્મ રામના બાણનો, કે રામનું બાણ આ જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ શત્રુત્વથી અથવા મિત્રત્વથી રામનો ધ્યેય રાખતી નથી ત્યાં સુધી છૂટતું નથી. જો રાવણે શત્રુત્વ કરીને રામનો ધ્યેય જ રાખ્યો, તેને બધે ફક્ત રામ જ દેખાતા હતા. સીતાના સ્વયંવરમાં સીતા સાથે રામનો વિવાહ થાય તે ક્ષણથી તે જે ગુસ્સે થઈને ઉઠ્યો હતો તેને ફક્ત રામ જ દેખાતા હતા કે હું રામનો નાશ કેવી રીતે કરીશ. સતત તેના મનમાં રામ જ હતા. શત્રુત્વની ભાવનાથી જ કેમ ન હોય? એટલે આપણે ફક્ત માગીશું તો તે આવવાના નથી. આપણા મનમાં આસ હોવી જોઈએ. હનુમંતના મનમાં તેમની આસ હતી. આપણે આ વાતો સાંભળીએ છીએ, જે કીર્તનકારોની વાતો સાંભળીને છોડી દઈએ છીએ. પણ આ 7મો ગુણધર્મ આપણા માટે સૌથી સુંદર છે કે મારે આસ હોવી જોઈએ. શત્રુ તરીકેની આહ્વાનની આપણે વાત જોઈ, તો આ વાત છે આસ હોવી જોઈએ. અને જે આસ છે, તમે કહેશો બાપુ પ્રેમ અને આસમાં ફરક શું છે? ફરક છે પ્રેમ અને આસ. જુઓ, એક યુવાન છોકરો છે 25 વર્ષનો. તેને એક છોકરી દેખાઈ, તેને તેની સાથે પ્રેમ થયો. તે જ્યાં સુધી તેને હા નથી કહેતી ત્યાં સુધી જે અવસ્થા છે તેને આસ લાગેલી છે તેની. પણ એકવાર તેના ગળામાં મંગળસૂત્ર બાંધ્યું કે પછી આસ રહેતી નથી. પ્રેમ રહે છે કે નહીં તે આગળની વાત છે, પણ આસની અવસ્થા સમાપ્ત થાય છે. આસ લાગી છે. મારે ડોક્ટર બનવું છે, મને ડોક્ટર બનવાની આસ લાગી છે. જે ક્ષણે MBBS અથવા MD થયો, મને જે જોઈએ તે મળ્યું એટલે આસ સમાપ્ત. તો આસ એટલે શું? તો આ. પણ રામની બાબતે આ વાત સાવ અલગ છે. રામબાણ કેવું છે? મને એકવાર રામની લગ્ની લાગી કે રામનું બાણ છૂટે છે, અને રામનું બાણ છૂટ્યું કે રામને મારી લગ્ની લાગે છે. રામ હમારા જપ કરે હમ બેઠે આરામ. કબીરદાસજી કહે છે કે રામ હમારા જપ કરે હમ બેઠે આરામ. કે મને રામની લગ્ની લાગી, અને લગ્ની લાગવાના કારણે રામનું જે બાણ છૂટ્યું, જે મને વીંધીને પાછું રામના ભાથામાં ગયું, તેના કારણે થાય છે શું? રામને મારી લગ્ની લાગે છે. કેટલું સુંદર છે આ બાણ, મને કહો. આવા બાણનું ધ્યાન આપણે કરવાનું છે, યાદ રાખો. આપણે ફક્ત કોઈ એક મેટલના ટુકડાની લાકડીનું ધ્યાન નથી કરવાનું. આપણે ધ્યાન કરવાનું છે આવા રામના બાણનું, રામના આવા બાણનું કે જેના 7 ગુણધર્મ છે. જીવનમાં મનપૂર્વક કહું છું વાલાઓ, આસ દરેક વસ્તુની રાખો. બંગલાની રાખો, MD, MS, MBBS, ME, એન્જિનિયર, વકીલ, જે કંઈ બનવું છે તેની રાખો. ગૃહસ્થાશ્રમની રાખો, બધાની રાખો. પણ આ બધાની સાથે રામની આસ માત્ર ક્યારેય છોડશો નહીં. એ રામનું કોઈ પણ રૂપ રાખો, તેમને કૃષ્ણ કહો, રામ કહો, સાંઈ કહો, મહાવિષ્ણુ કહો, દત્તાત્રેય કહો, કંઈ પણ કહો, પણ તે છે એક જ. અને તેની આસ મારે રાખવી જોઈએ. પણ હું જે રામ નામ જે સૌથી શ્રેષ્ઠ છે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને, સાક્ષાત શિવ પાર્વતીને કહી રહ્યા છે. અને પછી આ રામની આસ આપણે રાખીએ છીએ, તે કોના જોરે રાખવાની? આ પણ અહીં આપણને બુદ્ધ કૌશિક ઋષિ કહે છે, ધૃતશર ધનુષ્યમ. તે બાણ લગાવ્યું છે કોના પર? તો રામના ધનુષ્ય પર. રામ કોદંડધારી. રામદાસ પણ ઉચ્ચારણ કરે છે રામ કોદંડધારી. કે રામના ધનુષ્યને લગાવેલું આ બાણ છે. અને રામનું ધનુષ્ય કેવું છે? રામના ધનુષ્યના 3 ગુણધર્મ માનવામાં આવ્યા છે. રામનું ધનુષ્ય આ નિરાકાર ધનુષ્ય માનવામાં આવેલું છે. યાદ રાખો, નિરાકાર. આપણે આકાર તો જોઈએ છીએ, આપણને આપણા માટે આકાર ધનુષ્યનો હોવો જરૂરી છે, પણ નિરાકાર એટલે શું? કે તેને કોઈ એક સ્પેસિફિક આકાર નથી, એટલે નિરાકાર છે. જોઈએ એટલો મોટો, જોઈએ એટલો નાનો આકાર આ રામનું ધનુષ્ય ધારણ કરી શકે છે. આ કોઈ પણ અલગ અલગ શેપ ધારણ કરી શકે છે. આવું આ રામનું ધનુષ્ય છે.
જ્યાં બાણ છોડવાનું છે તે અનુસાર અને જેવું ધનુષ્ય તેવું રામનું બાણ છે. ધનુષ્ય નાનું તો બાણ પણ નાનું, ધનુષ્ય સૂક્ષ્મ તો બાણ પણ સૂક્ષ્મ, ધનુષ્ય મહાન ખૂબ મોટું તો બાણ પણ તેટલું જ વિશાળ. રામનું ધનુષ્ય કેવું છે તો નિરાકાર છે. તે જોઈએ એ આકાર જોઈએ ત્યારે ધારણ કરી શકે છે, અર્થાત રામની ઈચ્છા અનુસાર, પ્રશ્ન જ નથી. બીજો રામના ધનુષ્યનો મહત્વનો ગુણધર્મ એટલે કે રામનું ધનુષ્ય આ સદૈવ અધ અને ઉર્ધ્વ આ જ બે દિશામાં રહે છે. એટલે કે તે સીધું છે, તે ક્યારેય ત્રાંસું થતું નથી કે ક્યારેય આમું પણ થતું નથી. તે ફક્ત સીધે સીધું છે. આપણે કોઈ એક વસ્તુ જોઈ કે ભાઈ આવું છે ધનુષ્ય, તે આવું છે કે આવું નથી, તે સીધે સીધું ઊભું છે. ઉર્ધ્વ અને અધ બે દિશામાં તેના બે છેડા હંમેશા હોય છે. બાપુ આમાં મોટું શું, તેમણે હાથમાં પકડ્યું છે તેવી જ રીતે ના વાલાઓ, તમે ક્યારે ધનુષ્ય ચલાવીને જુઓ પછી તમને ખબર પડશે કે ધનુષ્ય પકડવું અને તેની પણજ ખેંચતી વખતે તેનું ત્રાંસું થવું આ કેટલી સહજતાથી થનારી ઘટના છે. આ માત્ર રામના ધનુષ્યની બાબતે કદીએ નથી થતું. કેમ થતું નથી? કારણ કે રામનું ધનુષ્ય આ તે બાણને સ્થિરતા આપવા માટે છે. રામ એક બાણી છે, એક વચની છે. આપણે સાંભળીએ છીએ તો એક બાણીત્વ તેમનું જે છે, આપણે કહું એક બાણી તે હશે. મને ઘણા લોકો પ્રશ્ન પૂછે છે, બાપુ એક બાણી હશે તો રાવણને મારવા માટે આટલા બધા બાણ કેમ લાગ્યા? તેનું ઉદાહરણ મેં તમને એક્સપ્લેનેશનમાં પહેલા જ આપ્યું. પરંતુ મહત્વની વાત એટલે શું? આ જે ધનુષ્ય છે તે બાણને સ્થિરતા આપવા માટે છે અને ગતિ આપવા માટે છે. સ્થિરતા અને ગતિ બંને આપવાનું કામ આ ધનુષ્ય કરે છે. જેટલું જરૂરી છે, જેના માટે જે જરૂરી છે તેના માટે તેટલું આ પરમેશ્વરની લીલા છે. આપણને ઘણીવાર લાગે છે કે ભાઈ અમુક લોકોએ આટલી મોટી ઉપાસના કરી, તેમને આવું સુંદર ફળ મળ્યું, મારું શું? અરે હું પણ કરીશ. મારા માટે રામનું ધનુષ્ય હું જો નાનું હોઈશ તો નાનું બનશે. કોઈ ખૂબ મોટો હશે તેના માટે રામનું ધનુષ્ય આટલું મોટું બનશે. મારે ચિંતા કરવાનું કારણ શું? રામનું બાણ કેટલું મોટું જોઈએ અને કેટલું નાનું જોઈએ, શું તે મને સહન થશે? આ પ્રશ્ન જે આપણને થાય છે તે આપણો આ પ્રશ્ન રામના ધનુષ્યનો ગુણધર્મ ઉકેલી નાખે છે. વાલાઓ, તેની ચિંતા તમે કરશો જ નહીં. તમારી ઉપાસના તમે કરો. તમને સહન થશે કે નહીં એની ચિંતા કોને છે? તો ફળ આપનારા રામ જે બેઠા છે, બાણ છોડનારા રામ જે બેઠા છે તેમને પડી છે. મારા કયા ભક્તને ઉપાસનાનું કયું ફળ સહન થશે અને કયા ભક્તને કયું ફળ સહન નહીં થાય તે રામ નિશ્ચિંતપણે જાણે છે. તેથી મારે તેની ચિંતા કરવાનું કારણ નથી, બિલકુલ નથી. આપણને પ્રશ્ન થાય છે કે તેણે સતત 121 દિવસ સુંદરકાંડ વાંચ્યું છે, આપણે સાંભળ્યું, આપણે વાંચીએ, આપણને ફાવશે કે? ફાવવાનો પ્રશ્ન તમારો વ્યવહારિક હોય તો પ્રશ્ન ઉકલી ગયો. તે તમારે તમારી રીતે જોવું જોઈએ કે મને વાંચવાનો સમય છે કે નહીં, મને ગમે છે કે નહીં. પરંતુ તેના આધ્યાત્મિક પ્રવાસ વિશે મારે નિશ્ચિંત રહેવું જોઈએ. તેની ચિંતા મને નથી. બે વ્યક્તિઓએ 121 દિવસ સુંદરકાંડના દરરોજ પાઠ કર્યા, પરંતુ બંનેના રિસીવિંગ પાવર જો અલગ છે, ગ્રહણ કરવાની ક્ષમતા અલગ છે, તો તે અનુસાર રામનું ધનુષ્ય તે દરેક માટે નાનું મોટું થયેલું હશે. અને તેની સાથે તે અધ અને ઉર્ધ્વ હોવાને કારણે તે બાણને સ્થિરતા પણ આપશે. એટલે શું કે જ્યાં સુધી યોગ્ય સમય આવતો નથી ત્યાં સુધી બાણ છૂટતું નથી. રામનું ધનુષ્ય આપણે બરાબર જોયું. રામની મૂર્તિ તો શું ધ્યાન આવશે કે ધનુષ્ય આ નીચે જમીનને અડેલું હોય છે. રામની મૂર્તિમાં જો આપણે બરાબર જોઈશું તો રામનું અને લક્ષ્મણનું ધનુષ્ય હંમેશા પૃથ્વીને અડેલું છે. નીચેનો છેડો, અધ છેડો જે છે, ઉર્ધ્વ છેડો ઉપર છે. એટલે તે સ્થિર છે. તેને બાણ જોડાઈને પણ તે નીચે અડેલું જ હોય છે. તે સ્થિર હોય છે. પૃથ્વી સાથે સંબંધ જણાવે છે કે જ્યાં સુધી મારી તૈયારી નથી બાણ રિસીવ કરવાની, ત્યાં સુધી ત્યાંથી બાણ છૂટશે નહીં. મારાથી ભક્તિ થશે કે નહીં, મારાથી અધ્યાત્મ થશે કે નહીં, મારાથી આ થશે કે નહીં, તેની ચિંતા મને ન હોવી જોઈએ. તેની ચિંતા મારા ભગવાનને છે. તેમનું ધનુષ્ય સ્થિર છે.
પૃથ્વી સાથે સંબંધ સમજાવનારું છે, બાણ સીધી રીતે છોડનારું છે, બાણને સ્થિરતા આપનાર પણ છે અને બાણને ગતિ આપનાર પણ છે. રામના ધનુષ્યનો ત્રીજો ગુણધર્મ એટલે અત્યંત સુંદર ગુણધર્મ છે. રામની બાજુથી બધું જ સુંદર છે, પ્રશ્ન જ નથી, પણ આ ત્રીજો ગુણધર્મ જે આપણા જેવા સામાન્ય માનવના મનને મોહક લાગનારો છે કે રામનું ધનુષ્ય, રામે અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી પણ, પાછું યાદ રાખો, અને રામનું અવતાર કાર્ય શરૂ થવા પહેલા પણ આપણને ખબર છે કે રામનો જન્મ થયો છે કૌશલ્યાની કુખે, અને તેમણે પછી સરયુ નદીમાં પોતાનો દેહ વિલીન કરી દીધો. દુર્વાસાના શ્રાપથી વગેરે કંઈ નહીં, પૂર્ણપણે વ્યવસ્થિત રાજકાર કરીને પછી તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. આ રામનું અવતાર કાર્ય. પણ રામના ધનુષ્યને આપણે જાણવું જોઈએ કે તેનાથી પહેલા અને તેના પછી પણ આજે સદૈવ કાર્યરત હોય છે. તેવી જ રીતે અધ અને ઉર્ધ્વ રામના જ હાથમાં, રામના જ હાથમાં. એટલે શું? આપણે સમજવા માટે કહીએ તો વાત એકદમ સરળ છે. રામની પહેલા પણ ધનુષ્ય કાર્યરત છે અને રામના તેમણે દેહત્યાગ કર્યા પછી અવતાર કાર્ય સમાપ્ત થયા પછી પણ કાર્યરત છે. રામના હાથમાં એટલે ક્યાં? અને તે કાર્યરત છે એટલે ખરેખર શું? તો જે પણ રામ નામ લે છે, જ્યાં જ્યાં પણ રામ નામ ચાલે છે, આપણને ખબર છે કે ત્યાં હનુમાનજી આવે છે. હનુમંત હોય જ છે અને હનુમંતા ચિરંજીવ છે. જેમણે પણ નવનાથના 40 અધ્યાય વાંચેલા છે તેમને ખબર છે કે તેમાં જ્યારે ગોરક્ષનાથ, મચ્છિન્દ્ર અને હનુમંતનો સંવાદ ચાલે છે ત્યારે કહેલું છે કે આ તારા 99માં યુગનો તું હનુમંત છે અને હું રામ છું. હું રામ છું અને તું ગોરક્ષ છે, તું ગોરક્ષ છે અને હું મચ્છિન્દ્ર છું. આ તેમની ભાષા આપણને વારંવાર સાંભળવા મળે છે. આ અનુસાર આપણા ધ્યાનમાં આવે છે કે આ જે હનુમંત છે, આ હનુમંત એટલે જ રામનું ધનુષ્ય. અરે બાપરે, આ શું નવો કન્સેપ્ટ છે, આપણને સમજાતું નથી. રામનું ધનુષ્ય એટલે જ હનુમંત. હનુમંત એટલે જ રામનું ધનુષ્ય. એટલે જ આપણને કહેવામાં આવે છે કે હનુમંત ચિરંજીવી છે. જ્યાં રામ નામ છે ત્યાં હનુમંત છે જ. રામનું ધનુષ્ય એટલે જ હનુમંત અને આ હનુમંતની ગદા એટલે જ રામ નામ. હનુમંતની ગદા એટલે જ રામ નામ અને રામનું ધનુષ્ય એટલે હનુમંત. રામનું ધનુષ્ય જ હનુમંત. એટલે આપણને ખબર પડશે કે રામ હનુમંતનો સંબંધ આટલો અતૂટ કેવો છે. હનુમંત એટલે જ મહાપ્રાણ. આ મહાપ્રાણ ક્યારે ઉત્પન્ન થયો? જે ક્ષણે આ વિશ્વમાં પરમેશ્વરના મનમાં કલ્પના ઉત્પન્ન થઈ કે એકોસ્મી બહુશ્યામ, તે સાથે જ મહાશક્તિનો ઉદય થયો. મહાપ્રજ્ઞા, તેમની સાથે જ તે લક્ષ્મણનો ઉદય થયો. આપણા શ્રીમદ પુરુષાર્થના બીજા ગ્રંથમાં આપણે આ બધું જ જોવાનું છે. એકદમ સરળ શબ્દોમાં સમજવાનું છે. અને તેના પછી એટલે આપણે જો કલ્પના કરી કે રામે સીતાને ઉત્પન્ન કરી, તેના પછી તેનો ભાઈ લક્ષ્મણ ઉત્પન્ન થયો અને ત્યારબાદ ઉત્પન્ન થયો તે આ મહાપ્રાણ હનુમંત. મહાપ્રાણ હનુમંત પહેલો જીવ, પહેલું ચૈતન્ય અને એટલે જ અંતિમ ચૈતન્ય. પરમેશ્વરથી ઉત્પન્ન થયેલું પ્રથમ ચૈતન્ય અને અંતિમ ચૈતન્ય એટલે જ હનુમંત છે. એટલે જ આ રામનું ધનુષ્ય કેવું છે? તો પહેલા પણ હતું, તેમના કાર્યમાં તેમની સાથે પણ હતું અને આજે પણ છે જ. એટલે વિચાર કરો કે જ્યારે આપણે આ ધ્યાન કરવાનું છે, આ ધ્યાન ફક્ત આપણે તે 4 પંક્તિઓ વાંચીને તરત આગળ જઈએ છીએ, પણ આના પછી આપણે બરાબર અર્થ સમજીને કહેવાનું નક્કી કર્યું કે ધૃતચર ધનુષ્યમ, કે તેમના હાથનું ધનુષ્ય એટલે સાક્ષાત હનુમંત છે. આપણે સમજવું જોઈએ હનુમંત છે અને હનુમંતની ગદા એટલે રામ નામ છે. તે જ ક્ષણે આપણને ધૃતચર ધનુષ્યમ કહેતી વખતે તેની તાકાત ખરેખર આપણા મનમાંથી આપણા સંપૂર્ણ દેહમાં સંચાર કરશે. ધૃતચર ધનુષ્યમ, ધનુષ્યના ગુણધર્મ આપણે જોયા. રામના બાણના ગુણધર્મ આપણે જોયા. આવું બાણ, આવું ધનુષ્ય અને આવો અક્ષય ભાથું. હવે આપણે મહત્વની વાત જાણવી જોઈએ કે આ ત્રણેય વસ્તુઓ, રામનું ધનુષ્ય, રામનું બાણ અને રામનું ભાથું, આ ત્રણેયની માલિકી
માત્ર રામની નથી. રામ આના સ્વામી નથી. આપણે જો રામાયણ બરાબર વાંચી તુલસી રામાયણમાં સમજાશે આ ત્રણેય વસ્તુઓ સંભાળે છે કોણ? તો લક્ષ્મણ. રામનું બાણ, રામનું ધનુષ્ય અને રામનું ભાથું. આને રામના શરીર પરથી ઉતારવું અને પાછું રામના શરીર પર ચડાવવું, આ કામ ફક્ત એકમાત્ર તે મહાશેષ લક્ષ્મણ જ કરે છે. ધૃતશર ધનુષ્યમાં આપણે સમજવું જોઈએ, ધૃતશર ધનુષ્યમ રામ ક્યારે બને છે? જ્યારે લક્ષ્મણ આ રામની પીઠ પર ભાથું બાંધે છે ત્યારે. એટલે કે અક્ષય ભાથું છે કોનું? તો લક્ષ્મણનું. આ ધનુષ્ય રામના હાથમાં આપે છે કોણ? તો લક્ષ્મણ. આ ભાથામાં બાણ રાખે છે કોણ? તો લક્ષ્મણ. એટલે કે આ ધૃતશર ધનુષ્યમ કહેતી વખતે આપણે સમજવું જોઈએ કે ધનુષ્ય એટલે હનુમંત. આ ત્રણેયના માલિક એકચ્યુઅલી કોણ છે? સંરક્ષણ કરનાર કોણ છે? સંભાળનાર કોણ છે? કેરટેકર કોણ છે? તો લક્ષ્મણ. અને આ ધનુષ્ય વાપરવાની રામની ઈચ્છા શક્તિ એટલે સીતામાઈ. એક જ શબ્દમાં મને કહો, આ બુદ્ધ કૌશિક ઋષિ આપણને આખા રામ સમજાવીને કહે છે. તેમનું ધ્યાન એટલે જ આપણે કહીએ છીએ રામ રક્ષાનું ધ્યાન મંત્ર અત્યંત મહાન છે. ધૃતશર ધનુષ્યમાં ત્રણેય વસ્તુઓ આપણને સમજાય છે કે ધનુષ્ય એટલે સાક્ષાત હનુમંત. આ ભાથું, તેમાંના બાણ અને આ ધનુષ્ય, આ ત્રણેયના સ્વામી માલિક તે લક્ષ્મણ મહાશેષ કે તે જ રામના શરીર પર આ બધા આયુધો ચડાવે છે અને તે જ પાછા ઉતારીને રાખે છે અને તેનું ધ્યાન રાખે છે. અને આ ધનુષ્ય વાપરવાની ઈચ્છા શક્તિ એટલે સીતામાઈ, એટલે જ તૃપ્તિ. રામબાણ આપણામાં આવવું એટલે શું? તો આપણામાંનો જે પુરુષાર્થ જતો રહ્યો છે, તે પુરુષાર્થનો જે અભાવ થયો છે, તે પુરુષાર્થ પાછો આપણામાં સિદ્ધ કરવા માટે, આપણો પુરુષાર્થ પરિપૂર્ણ કરવા માટે, પછી તે ધર્મ પુરુષાર્થ હશે, અર્થ પુરુષાર્થ હશે, કામ પુરુષાર્થ હશે, મોક્ષ પુરુષાર્થ હશે, ભક્તિ પુરુષાર્થ હશે અથવા મર્યાદા પુરુષાર્થ હશે. આપણા દરેક પુરુષાર્થમાં જો અભાવ આપણામાં ઉત્પન્ન થયો છે તો તેના માટે આપણે ધ્યાન કરવું જોઈએ તેવા રામનું કે ધૃતશર ધનુષ્યમ. માત્ર તે સમયે મને ખબર હોવી જોઈએ કે રામનું ધનુષ્ય એટલે સાક્ષાત હનુમંત, સાક્ષાત શિવ. રામના આ ત્રણેય આયુધોના માલિક અને કેરટેકર, ધ્યાન રાખનાર એટલે સાક્ષાત મહાશેષ લક્ષ્મણ. અને આ ત્રણેય આયુધોનો ઉપયોગ કરવાની, ભાથું, બાણ અને ધનુષ્યનો ઉપયોગ કરવાની શક્તિ, ઈચ્છા શક્તિ એટલે સીતામાઈ, એટલે કે તૃપ્તિ. આ ત્રણેય વસ્તુઓ આ એક જ શબ્દમાં ધૃતશર ધનુષ્યમ, આ ધ્યાનમાં આપણી આંખો સામે ઊભી રહેવી જોઈએ. મને ખબર છે કે દરેક શબ્દ સાથે આટલું બધું આપણને યાદ નહીં રહે, ઇમ્પોસિબલ છે. પણ ધારો કે આપણે આજે થોડું વાંચ્યું અને આજની રામરક્ષા કહેતી વખતે આપણે ધ્યાન કરતી વખતે એક એક શબ્દ પર ધ્યાન આપ્યું તો પણ પૂરતું છે વાલાઓ. આપણે દરેક શબ્દ વાંચવાનો, બાપુએ શું કહ્યું છે આપણને, પછી શબ્દ વાંચવાનો, આવી કસરત કરશો નહીં, કવાયત કરશો નહીં. થોડું વાંચી લો, જે યાદ રહેશે તેટલું તે ધ્યાન મંત્રમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરો અને પછી થનારો ફરક જુઓ. તો આ ધ્યાન મંત્ર એટલે શું કરે છે? તો ભગવાનને મારું ખેલું લગાવનારી વાત એટલે ધ્યાન મંત્ર. પણ તેના માટે પહેલા મારે ભગવાનનું ખેલું લગાવવું પડે. અને મને ભગવાનનું ખેલું લાગે તે માટે જ આ ધ્યાન મંત્ર લખવામાં આવ્યો છે, યાદ રાખો. અને આ ધ્યાન મંત્રના કારણે જ મને ભગવાનના નામનું ખેલું લાગે છે, મને ભગવાનની સ્તુતિનું ખેલું લાગે છે, મને ભગવાનના રૂપનું ખેલું લાગે છે, મને ભગવાનના શરણે જવાનું ખેલું લાગે છે. આ બધું કરવાનું કામ જે કરે છે તે ધ્યાન મંત્ર. અને તેમાંનો આ ધૃતશર ધનુષ્યમ રામ મને દેખાવા જ જોઈએ તેમના ભાથા સાથે, બાણ સાથે અને ધનુષ્ય સાથે. હરિઓમ.